પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે અત્યારે કરવાના છીએ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4ના વિભાગ એનું સોલ્યુશન્સ. અને તમારા લોકોના જે ડાઉટ છે એ ડાઉટ આપણે સોલ્વ કરીશું કે જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. ચલો આપણે જે છે થોડું રિવિઝન કરી લઈએ કે જેથી પ્રોબ્લેમ ન થાય. હે ને, થોડું બ્લુ પ્રિન્ટ સમજી લઈએ કે કયું ચેપ્ટર કોને કેટલા માર્ક્સનું પૂછાવાનું છે અને ટ્રાય કરીએ. 9:30 વાગ્યા સુધી અથવા તો રિસ્પોન્સ હશે તો 10:30 લગી પણ આપણે જાશું. 26 લોકો થઈ ગયા છે, 21 લાઈક છે, એટલે ખૂબ મજા આવશે. 50-100 જણા ભેગા થઈ જાય આપણે આપણું કામ થઈ જાય. ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4નો વિભાગ એના ડાઉટ કરવાના છીએ આપણે, એના સેક્શન એ કરવાના છીએ. ચેપ્ટર નંબર 3 8 માર્ક્સનું છે, 4 7 માર્કનું છે. 8 ને 7 બંને અગર વાત કરીએ તો 15 માર્ક્સનું આ ચેપ્ટર થાય. અને અગર આપણે સ્ટાન્ડર્ડ મેથ્સવાળાની વાત કરીએ તો 12 ને 7 19 માર્ક્સ થાય સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને. તો તમે લોકો જે છે આ નોર્મલ વસ્તુ તમને ખબર છે કે A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2, તેમાં છેદતી રેખા આવે, આ યાદ રાખવાનું છે અને માત્ર એક જ ઉકેલ હોય. A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ ઇક્વલ ટુ C1/C2 હોય તો સંપાતી રેખા મળે અને અનંત ઉકેલ હોય. અને A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2 સમાંતર રેખા મળે. આ આપણે એનો ઉકેલ કોઈ ન હોય, એટલે કે એક્ઝેક્ટલી વન સોલ્યુશન્સ હોય, ઇનફાઇનાઇટ સોલ્યુશન્સ હોય અને નો સોલ્યુશન્સ હોય. ઇન્ટરસેક્ટિંગ લાઇન મળે અને કોઇન્સિડન્ટ મળે અને પેરેલલ મળે, બરાબર ને. એટલે આ બધું કેટલુંક છે જે આગળ આપણને MCQમાં કામ આવવાનું છે. 24 લોકો છે, 25 30 50 લોકો લાઈવ રહેશે, વધારે લાઈવ નહીં રહે, પણ જેટલા લોકો લાઈવ હોય એ બધા ધ્યાન રાખે. હાલો આપણે શરૂ કરીએ છીએ. તમારા લોકોને કોમેન્ટમાં આન્સર આપવાનું છે કે 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x + y = ખાલી જગ્યા. ચલો કોમેન્ટ કરીને જવાબ આપો. સવાલ એવો હતો કે 13x + 19y = 90 અને 19x + 13y = 70 હોય તો x + y = ખાલી જગ્યા. તો હવે જ્યારે x + y કે તો આ બે ઇક્વેશન, બે સમીકરણનો પ્લસ કરવાનો, એટલે કે 13x + 19y = 90 અને 19x + 13y = 70. તો હવે આપણે આ બધાનો ટોટલ કરીએ એટલે આપણને આન્સર મળી જશે, બરાબર. 9 ને 3 12, વધી પડી 1 1 2 ને 3 એટલે કે 32x, અહીંયા પણ થશે 32y. અને આપણે આનો સરવાળો કરીએ તો 9 અને 70, 90માં 10 નાખો એટલે 100 ને એમાં તમે 60 નાખો એટલે 160 અને 32ને કોમન કાઢીએ એટલે કૌંસમાં x + y એમનેમ 160 એમનેમ. 32 ગુણાકારમાંથી આ બાજુ તો ભાગાકાર થાય એટલે x + y = 160 ભાગ્યા 32. તો અહીંયા આપણને જવાબ મળશે 32 ગુણ્યા કેટલા કરવાથી તો કે 32 × 5 = 160, એટલે જવાબ C આવશે. તો જે લોકોએ C જવાબ આપ્યો એ બધાનો જવાબ સાચો છે. ઓકે, ચલો એના પછી આગળ વ્યા જઈએ કે જો x = 2 અને y = 3 એક સુરેખ સમીકરણ 5x - 3y = k નો એક ઉકેલ હોય તો k = ડેશ, બરાબર. ઇફ x = 3 and y = 3 is the solution of the equation 3x - 3y = k, then k = ડેશ. તમારે બધાને મને આન્સર આપવાનો છે. આનો આન્સર જે આવશે એ એક આવશે b. જેટલા લોકો કહે છે બધાનો આન્સર સાચો છે. કેવી રીતના 5x - 3y = k? અહીંયા 5 એમનેમ એક્સની જગ્યાએ મૂકવાના છે 2 અને વાયની જગ્યાએ મૂકવાના છે 3. 5 દુ 10 -3 = 9 અને 10માંથી 1 જાય 9 જાય, સોરી 10માંથી 9 જાય એટલે કેટલા વધે 1, એટલે કેનો જવાબ આપણને મળ્યો 1. એના પછી ભાઈ 11 12 સાયન્સ કરવા માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ, જે નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે ફોર્મ ભરી લો. અગર તમે બહારગામ રહ્યો છો તો આપણે ટ્રાવેલ એક્સપેન્સ પણ તમારું આપશું સ્કૂલ જોવા માટે, સ્કૂલ વિશે જાણવા માટે, કે જેથી કરીને હોસ્ટેલ સ્કૂલ બધું તમે જોઈ શકો અને જાણી શકો એના વિશે. અને તમારા ધ્યાનમાં બીજી કોઈ સ્કૂલ હોય તો એ બેયની સ્કૂલની માહિતીને કમ્પેર કરી લો, જે સારી સ્કૂલ લાગે ત્યાં એડમિશન તમે લઈ શકો છો. થર્ડ વન, 3x - 2y = 6 ની રેખા તથા y અક્ષને છેદ બિંદુના યામ ખાલી જગ્યા થાય. ચલો જવાબ આપજો. અહીંયા આપણને કીધું y અક્ષના છેદ બિંદુના યામ કીધા છે, બરાબર. ધ પોઈન્ટ ઓફ ધ ઇન્ટરસેક્ટિંગ ઓફ ધ લાઇન રિપ્રેઝેન્ટિંગ બાય ધ 3x - 2y = 6 એન્ડ ધ x axis ઇઝ ડેશ. સોરી, x એક્સિસ નહીં, y એક્સિસ, બરાબર. y કીધું છે y એક્સિસ, તો શું આન્સર આવશે? ફટાફટી જવાબ આપે ભાઈ, ફટાફટ.
હવે જ્યારે વાય એક્સિસ કીધું હોય ત્યારે એક્સની જગ્યાએ ઇક્વેશનમાં તમારે 0 લઈ લેવાનો 3x - 2y = 6 તો અહીંયા એક્સની જગ્યાએ 0 લઈ લો બેટા 2y એમનેમ = 6 3 × 0 એટલે 0 - 2y = 6 અહીંયા -2y = 6 એમનેમ -2 ગુણાકારમાં છે મલ્ટિપ્લિકેશનમાં છે આ બાજુ આવે તો ભાગાકાર એટલે કે ડિવિઝનમાં આવે y = 6 / -2 2 3 are 6 then y = -3 તો આ y મળી ગયો x શું લીધું હતો 0 લીધો હતો y શું મળ્યો -3 મળ્યો એટલે ઓપ્શન 0 અને -3 બી સાચો આવશે જવાબ બરાબર છે ઓકે 52 લોકો થઈ ગયા છે ભાઈ 200 લાઇકનો ટાર્ગેટ છે નવા લોકો આવ્યા હોય એ બધાએ વિડીયો લાઇક કરી લે ચેનલ સબસ્ક્રાઇબ કરી લે 1 લાખ સુધીના ટાર્ગેટે પહોંચવાનું છે સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને ખાલી જગ્યાના આલેખને સમાંતર રેખા છે બરાબર ને ધ ગ્રાફ ઓફ ધ ઇક્વેશન 4x + 3y = 14 એન્ડ ડેશ આર પેરેલલ લાઇન ફટાફટ આન્સર આપે આમાં શું આન્સર આવશે એ બી સી કે ડી હું સ્પીડમાં એટલા માટે જાઉં છું કે મને ખબર છે બોસ કે તમારો સમય બહુ કિંમતી છે ને અગત્યનો છે હે ને ભાઈ ડી જેમણે કીધું એ બંને લોકોનો આન્સર સાચો છે સમાંતર કીધું છે પેરેલલ કીધું છે એનું હમણાં જ આપણે જોયું A1/A2 is equal to B1/B2 does not equal to C1/C2 આવું હોય તો પેરેલલ સમાંતર રેખા બને તો આમાં જુઓ એ અને બી વાળું જ પદ છે સી વાળું પદ નથી એટલે આ જવાબ આવે એના પછી સમીકરણ યુગ્મ 2x + 4y + 10 = 0 અને 6x - 12y + 2 = 0 અને ખાલી જગ્યા છે કેટલા ઉકેલ છે કહેવાનું છે અનન્ય ઉકેલ છે બરાબર 2 ઉકેલ છે અનંત ઉકેલ છે કે ઉકેલ ન મળે બરાબર ધ પેર ઓફ ધ ઇક્વેશન અ લિનિયર ઇક્વેશન 2x + 4y + 10 = 0 and 6x - 12y + 2 has = 0 has dash unique solutions two solutions infinite solutions અને no solutions ચલો સો ડિયર સ્ટુડન્ટ્સ બધાય લોકો A B C D બધાય કહે છે તો જવાબ આવશે A શું આન્સર આવશે એ આન્સર આવશે કેવી રીતના એ આન્સર આવશે સાહેબ કેમ ખબર પડી તો ધ્યાન રાખો આપણને અહીંયા A1 છે A2 છે B1 જે છે એ 4 છે હે ને અહીંયા A2 એ 6 છે B2 એ -12 છે હવે આપણે ગોતીએ A1/A2 A1 ના છેદમાં A2 બરાબર ને A1 2 અને અહીંયા 6 તો 2 ના છેદમાં 6 2 કા 2 2 તેરી 6 એટલે 1 ના છેદમાં 3 આવ્યું હવે ગોતીએ B1/B2 તો B1 નો જવાબ આપણી પાસે કેટલો છે તો કે 4 છે આ કેટલો છે -12 છે હે ને તો 4 * 4 4 તેરી 12 -1 ના છેદમાં 3 સો આપણને આન્સર મળ્યો A1/A2 does not equal to B1/B2 તો આ બેનો જવાબ સરખો નથી એટલે આપણો આન્સર શું આવે અનન્ય ઉકેલ જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિક સોલ્યુશન્સ ડન છે એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ છઠ્ઠા ક્વેશ્ચન તરફ હું ક્વેશ્ચન વાંચું છું દ્વિચલ સુરેખ સમીકરણ A1/A2 = B1/B2 = C1/C2 હોય તો તેનું આલેખાત્મક સ્વરૂપ ખાલી જગ્યા થાય છેદતી રેખા સમાંતર રેખા સંપાતી રેખા કે એક પણ નહીં intersecting line parallel line coincide line અને none of this ચલો ઝડપથી બધાયનો આન્સર મને જોઈએ છે ભાઈ ચલો ફટાફટી હાલો છઠ્ઠામાં બધાય સી કહે છે યસ વિદ્યાર્થી મિત્રો જ્યારે ત્રણેયનો જવાબ સરખો હોય ત્યારે સંપાતી રેખા મળે કો ઇન્સિડેન્ટ લાઇન્સ મળશે બરાબર ચલો એના પછી આગળનો ક્વેશ્ચન સાતમો ઝડપથી કોમેન્ટ કરીને જવાબ લખવાનું છે 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0 સમીકરણ યુગ્મ માટે રેખા ખાલી જગ્યા છે ધ લાઇન રિપ્રેઝન્ટ ધ પેર ઓફ ધ લિનિયર ઇક્વેશન 2x + 3y - 9 = 0 and 4x + 6y - 18 = 0 are dash બરાબર ઇન્ટરસેક્ટિંગ કોઇન્સિડન્ટ પેરેલલ and none of the given ચલો ઝડપથી શું આન્સર આવશે ચલો લોકો બધા બી કઈ છે તો ગોતી લઈએ A B C કેમ થાય જોઈ લઈએ મને આવડતું નથી આપણે આને A1 = 2 B1 = 3 અને C1 = -9 બીજી ઇક્વેશન્સ આપી છે A2 = 4 B2 = 6 અને C2 = -18 A1/A2 જોઈ લઈએ A1 એટલે 2 A2 એટલે 4 2 કા 2 2 દુ 4 1 ના છેદમાં 2 આવે B1/B2 જોઈ લઈએ 3 ના છેદમાં 6 3 1 3 3 દુ 6 અને C1/C2 જોઈ લઈએ તો -9 ના છેદમાં -18 9 1 9 ને 9 દુ 18 માઇનસ માઇનસ ઉડી જાય ત્રણેયનો જવાબ સરખો આવે છે એટલે સંપાતી મળે કો ઇન્સિડન્ટ મળે બરાબર નહીં કોઇન્સિડન્ટ હા અને ત્રણેય સરખું છે એટલા માટે આમાંય તે ત્રણેયનો જવાબ સરખો હતો એટલે સંપાતી જ આવતી હતી
આમાંય ત્રણેયનો જવાબ સરખો છે એટલે સંપાતી કોઇન્સિડન્ટ જ આવશે. ડન છે. 72 લોકો ધીમે ધીમે થઈ ગયા છે. જેમ જેમ લોકોને ખબર પડતી જશે એમ લોકો આવતા જશે, પણ ખબર પડવાનું કામ તમારું છે. ઝડપથી આનો જવાબ લખો. સમીકરણ યુગ્મ 3x + 5y = 15 અને ખાલી જગ્યાનો આલેખ સમાંતર રેખાઓ છે. એક ઓલરેડી આવો ક્વેશ્ચન કરી ગયા છે, સેમ ટુ સેમ આવો ક્વેશ્ચન બીજો અને આવો જ બોર્ડની અંદર પૂછાઈ શકે છે. ભાઈ ધ્યાન રાખજો. ધ ગ્રાફ ઓફ ધ ઇક્વેશન 3x + 5y = 15 એન્ડ ડેશ આર પેરેલલ લાઇન A B C D. ચલો ઝડપથી, આઈ નીડ યોર આન્સર ડિયર સ્ટુડન્ટ્સ. ફટાફટી ચલો ઝડપથી ડિયર સ્ટુડન્ટ્સ, મને તમારો જવાબ જોઈએ છે ભાઈ ફટાફટી. સર મારું નામ રાહુલ નથી, કિંજલ છે. ઓકે કિંજલ, મારા ભાઈની આઈડી છે એટલે તમે કિંજલ કહો. ઓકે કિંજલ બેન, ડન છે. પણ હવે કિંજલ બેન મને ભૂલાઈ જાય તો રાહુલભાઈનું સમજી લેવાનું કે મને જ કીધું હો ને બેન, કારણ કે એટલા બધા લોકો હોય તો ક્યારેક ઉતાવળમાં ભૂલાઈ જાય. તીર્થના સ્થળે વીણ મળે તો કહેજો, કારણ કે અમે થયું છે કે ઓકે કાંઈ સમજાતું નથી, નો પ્રોબ્લેમ. ચલો બધા લોકો ફટાફટાનો જવાબ. 8માનો ડી. તીર્થ ડી કહે છે, અશ્વિન ડી કહે છે. ઓકે, કૃપા ગણિતમાં કાંઈ યાદ રહેતું નથી. જો ગણિતમાં યાદ ન રાખવાનું હોય, દાખલા સોલ્વ કરવાના હોય, બરાબર ને? ઓકે, ડી 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 ડી. અનિલ ગેમી ડી. એટલે સૂત્ર ખાલી યાદ રાખો, બાકી ઘરે જાઓ પ્રેક્ટિસ આવી જશે. બહુ ઇઝી હશે, ચિંતા ન કરો, પણ આવડતું હશે તો ઇઝી લાગશે. ઓકે ભાઈ, બધાય લોકો આન્સર આપો. કેમ ખાલી 5-7 જણા જ આન્સર આપે? ભાઈ જેટલા બેઠા છે બધા આન્સર આપો બાપલિયા. સેમ ટુ સેમ MCQ છે. જયશ્રી કહી છે ડી, હિતેશ કહી છે ડી. ઓકે ઓકે. આપણી લાઇકનો ટાર્ગેટ છે 200. ક્યાં પહોંચી લાઇક ભાઈ? લાઇક આપણી પહોંચી ગઈ છે 71. ચલો ઝડપથી 200 લાઇકનો ટાર્ગેટ સુધી પહોંચાડો. જ્યારે સમાંતર રેખા આપે, પેરેલલ રેખા આપે, ત્યારે x અને y વાળું ખાલી પદ હોય, આંખ્યું બંધ કરીને લખી લેવાનું, કાંઈ ચિંતા કરવાની નહીં. સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0 અને 4x + 6y - 16 = 0 ની જોડ ભૌતિક નિરૂપણ ખાલી જગ્યા મળે. એટલે ટૂંકમાં ગ્રાફિકલી સોલ્યુશન્સ આપણે કહેવાનું છે ભાઈ. આપણને હું કીધું, જીઓમેટ્રિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પેર ઓફ ઇક્વેશન 2x + 3y - 8 and 4x + 6y - 16 = 0 is dash. શું આન્સર આવશે? બરાબર. હવે અહીંયા ભૌમિતિક લખ્યું તો ચિંતા નહીં લાગી જવાનું, આલેખાત્મક સ્વરૂપ ખાલી કહેવાનું. હાલો ગ્રાફિકલ સોલ્યુશન્સ કહેવાનું છે. આપણે કરતા હતા એ જ તે. ઝડપથી ભાઈ. 77 લોકો થઈ ગયા છે. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા ચેટના આન્સર આપી દે બાપા. ચલો ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. 1 લાખનો ટાર્ગેટ છે ભાઈ. તમે હજી સુધી ન કર્યું હોય તો કરી લો. તમારા બધાનો આન્સર વાંચું છું. હિરલ પટેલ કહે છે હાય હીરા. જાદવ કહે છે બી આવે. રોહિત નકુમ બી કહે છે. તીર્થ સી કહે છે. પાર્થ આરટી સી કહે છે. અશ્વિન બી કહે છે. ઓકે, શિવમ ડી કહે છે. જાદવ બી કહે છે. ઓકે. સરિતા ઓકે, ડન છે. જિલીન પટેલ 9માં બી કહી છે. વેરી ગુડ. ઓકે, મિલન કહી છે બી. વેરી ગુડ. ચલો ભાઈ, બધાય લોકોને આન્સર આપવાનું છો. હવે જુઓ, અહીંયા આપણે કરી નાખીએ અગેન જેમ કરતા હતા એમ. A1 2 છે, B1 જે છે એ 3 છે ને C1 -8 છે. A2 4 છે, B2 6 છે અને C2 જે છે એ -16 છે. તો તમારે શું કરવાનું? A1/A2 2/4, તો 2 × 2 2 × 4 1/2. B1/B2 3/6, 3 × 3 ને 3 × 6 1/2. C1/C2 -8 અને -16, 8 × 8 ને 8 × 16. તો ભાઈ ત્રણેયનો જવાબ સરખો આવ્યો. અગેન તો કયું આવે? સંપાતી રેખા. બરાબર ને? ડન છે. જેને શું કહેવાય? કોઇન્સિડન્ટ લાઇન. એના પછીનો ક્વેશ્ચન ઝડપથી આન્સર આપો ભાઈ. હાલો, આપણને શું કીધું? 4x + 3y = 36 અને x અક્ષના બિંદુના યામ. x અક્ષના ઓલામાં y અક્ષ હતો, આમાં x અક્ષ છે. ધ લાઇન રિપ્રેઝેન્ટિંગ 4x + 3y = 36 intersects of x axis at point. બરાબર, પોઈન્ટ ડેશ. આપણને કીધું છે A B C D. ઝડપથી આન્સર આપો. ચલો હાલો બાપા, હાલો મારા ભાઈ. જગતની માલિપા બેઠેલા લોકો ફટાફટ તમે જવાબ લખો, જેથી આપણને આગળ આવડે અને ન આવડે એને આપણે શીખવાડશું. હાલો બાપલિયા, હાલો. સર પાસ કેમ થવું મેથ્સમાં? આંકડાશાસ્ત્ર, સંભાવના અને બીજું ચેપ્ટર આ 3 કરી નાખો એટલે પાસ થઈ જાવ. હાલો બાપા, હાલો ફટાફટી.
ઓકે, રાહુલ ઠક્કર બી કઈ છે, ફની વિડીયો સી કઈ છે, હીરા પટેલ એ કઈ છે, ઝડપથી હાલો. ફની વિડીયો સી કઈ છે, સ્માઇલ વિથ જાનવી સી કઈ છે, વેરી ગુડ. હાલો ઝડપથી ભાઈ, ઝડપથી આન્સર આપે ફટાફટી. લાઇક ક્યાં પોગી? 200 લાઇકનો ટાર્ગેટ હતો, 80 સુધી પહોંચાઈ ગયું છે. નવા આવેલા લોકો ચેનલને લાઇક કરે અને ફટાફટી સબસ્ક્રાઇબ કરે. આપણે પોગવાનું છે 1 લાખ સુધી. 89,330 પોગી ગયા છીએ. હવે ઘટે છે માત્ર 670, 10,670. હાલો ફટાફટી ભાઈ. ઓકે, સરિતાબેન સી કઈ છે, ઝડપથી જોઈએ ભાઈ. હવે આપણને એક્સ એક્સિસ કીધું એટલે વાયની જગ્યાએ મૂકવાનું 0. તો અહીંયા 4x + y 3y = 36. 4x એમનમ + 3 એમનમ વાયની જગ્યાએ 0 મૂકીએ = 36. 4x એમનમ 3 + 0 3 × 0 એટલે 0 થઈ જાય = 36. તો અહીંયા ખાલી વચ્ચે 4x = 36. 4 9 4 9 36 છેદ ઉડાડ્યા, કારણ કે 4 ગુણાકારમાંથી આ બાજુ હોય તો ભાગાકાર, 4 મલ્ટિપ્લિકેશનમાંથી આ સાઈડ આવે તો ડિવિઝન. તો x = કેટલો આન્સર મળ્યો? 9. તો x માં 9 આવે અને y માં 0 આવે એટલે 9 અને 0 એટલે કે ઓપ્શન સી જે છે એ આન્સર સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ઝડપથી તમે લોકો આન્સર લખવાનું શરૂ કરી દો. 11 નંબર એમ લખજો એટલે ખબર પડે. એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 હોય, જો તેના અંશ અને છેદ બંનેમાં 1 1 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 2/3 થાય તો તે અપૂર્ણાંક કયો? ધ સમ ઓફ ધી ન્યુમરેટર્સ એન્ડ ડિનોમિનેટર્સ ઓફ ધી ફેક્ટર ઇઝ 18. ઓકે. પછી આપણને શું કીધું? ઇફ 1 added both side numerators and denominators then reduce from the new factor is 2/3. બરાબર, obtained is 2/3 and then 3 origin factor is dash. ઓકે, આ કંઈક આમાં લોચા છે. then origin factor is dash. ચલો, ઓરિજિનલ ફેક્ટર ઇઝ ડેશ. બરાબર, તો આપણે સાચો અપૂર્ણાંક કહેવાનો છે. શું જવાબ આવશે? જો ભાઈ, આપણને એમ કીધું કે અંશ અને છેદનો સરવાળો કેટલો થતો હોય? 18 થતો હોય. બરાબર, આપણે એમ કીધું અંશ અને છેદનો સરવાળો 18 થતો હોય. ડન છે. અને પછી આપણે એમ કીધું કે ભાઈ અંશ અને છેદ બંનેમાં 1 1 ઉમેરવામાં આવે તો જવાબ કેટલો આવે? 2/3. ફટાફટ. અને હું તમને આ સમયમાં એક ટૂંકી રીતે આપવાનો છું, શોર્ટકટ મેથડ. પહેલાં તમે આન્સર આપી દો, જોઈએ કોને આવડે છે. બાકી હું શોર્ટકટ મેથડ પણ આ સમયમાં તમને આપવાનો છું. ચલો ફટાફટી ભાઈ. 82 લોકો થઈ ગયા છે ભાઈ. જેટલા લોકો નવા આવ્યા છે એ બધા વિડીયો લાઇક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ખાસ કરીને આપણી 200 લાઇકનો ટાર્ગેટ છે, પહોંચાડો ઝડપથી ત્યાં ફટાફટ. પ્રભાત કઈ છે? 10માં ડી આવશે. 11માં એ આવશે. ઓકે, રાઠોડ તીર્થ કઈ છે? એ આવશે. હાલો બાપલિયા હાલો. અશ્વિન કઈ છે? એ આવશે. ઝડપથી. ડોડિયા કઈ છે? એ આવશે. શિવમ કઈ છે? ડી આવશે. મહેશ કઈ છે? બી આવે છે. રોનક કઈ છે? ડી આવે છે. અશ્વિન એ. હાલો બાપા હાલો. જગતની માલિપા બેઠેલા લોકો ઝડપથી લાઈક કરે અને જવાબ આપે, અને જેથી કરીને કોન્ફિડન્સ વધે ને ખોટું પડે તો એક્ઝામમાં ખોટું ન પડે. કારણ કે અહીંયા ખોટું પડે તો ખબર પડી જાય સાચો જવાબ શું આવે. હાલો ફટાફટી ભાઈ. એ ડીમાં બધા કન્ફ્યુઝ છે. લેટ્સ સી. તો ભાઈ આપણને શું કીધું કે અંશ અને છેદનો સરવાળો. તો અહીંયા 7 અને 11 18, 11 અને 7 18, 13 ને 5 18, બધામાં 18 જ જવાબ આવે. પણ આપણે એક શોર્ટકટ કરીએ કે 7 ના છેદમાં 11 આપ્યું છે. આપણને કીધું કે અંશ અને છેદ બંનેમાં 1 ઉમેરવાના છે. એડ ટુ બોથ ન્યુમરેટર્સ એન્ડ ડિનોમિનેટર્સ. આપણને કેટલું કીધું? 1 કીધું. બરાબર ને, આમાં ક્વેશ્ચનમાં ભૂલ છે. આપણે શું કરવાનું છે? એડ 1 ઇન ન્યુમરેટર્સ એન્ડ ડિનોમિનેટર્સ. તો આપણે આમાં 1 1 પ્લસ કરી નાખીએ તો 7 ને 1 8 થઈ ગયું, હે ને? 11 ને 1 12 થઈ ગયું. તો આપણે એ જોવાનું કે 2/3 આવે તો કે આવી જાય 4 2 8 ને 4 તેરી 12. તો જવાબ આવી ગયો 2/3. મતલબ એવો કે ઓપ્શન એ છે. હાય કેટલી ટૂંકી રીત, જો મજા આવી ગઈ. ખબર ન પડી તો હજી એકવાર સમજાવું. આપણને પહેલાં તો એવા નંબર ગોતવાના કે જેનો સરવાળો 18 થતો હોય, તો બધાનો 18 જ થાય છે. પણ એક્ઝામમાં 18 થતો હોય એવો એક જ ઓપ્શન હોય તો આંખ્યું બંધ કરીને ટીક કરી નાખવાની. કારણ કે આપણને ચોખ્ખો જ કરીશ કે એનો ટોટલ એનો સમ કેટલો થાય? 18 થાય, સરવાળો 18 થાય. તો બધાનો થાય છે એટલે આપણે શું કર્યું? અંશ અને છેદમાં 1 1 ઉમેરવાનું કીધું, આપણે ઉમેરી દીધું. 7માં 1 ઉમેર્યું ને 11માં 1 ઉમેર્યું એટલે 8/12. આપણને કીધું કે 1 ઉમેરવામાં આવે તો જવાબ કેટલો આવે? 2/3. તો 4 2 8, 4 3 12, 4 2 8, 4 3 12 એટલે 2/3 આવી ગયો. એટલે એ મળી ગયું. થઈ ગયું ને? મજા આવી ગઈ ને? ચાલો હાલો. તો ભાઈ આવી રીતના સમ કરો તો વધારે ઈઝી પડે. વિડીયો લાઈક કરી લ્યો ભાઈ. લાઈક 92 લાઈક પોગી ભાઈ. જે 200 લાઈક ફટાફટ. 12માં x = 4 y = 5 એ સમીકરણ ખાલી જગ્યાનો ઉકેલ છે. કોનો ઉકેલ છે? x = 4 and y = 5
ઇઝ વન ઓફ ધી સોલ્યુશન ઓફ ઇક્વેશન્સ. કઈ ઇક્વેશન્સનું સોલ્યુશન છે? ચલો ફટાફટી ભાઈ. આઈ નીડ યોર સપોર્ટ. વી હેવ ટુ રીચ એટ 100K બકાવ. ચલો ફટાફટી બકુડાઓ, 100K સુધી પહોંચાડવામાં મને જોઈએ તમારી મદદ. હાલો ભાઈ ફટાફટી. યસ, 5 નવા લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી. જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, જગો મગો કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો બાપલિયાવ. ઝડપથી હાલો 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 હાલો, ઝડપથી જવાબ આપો. 12માનો જવાબ. 12માં બી આવે, ક્વીન. યોર નેમ? માય નેમ ઇઝ મેઘાણી સર. ઓકે. યશ કઈ છે 12માં? એ. ઓકે. સોનલ વોરા એ. શિવમ કઈ છે? ડી. ઓકે ઓકે. જીવાની કઈ છે? સી. ઓકે. શિવમ કઈ છે? ડી. હાલો 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 મારા બાપલિયાવ, જવાબ આપો. યસ 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 યસ. હાલો, માર્વેલ કઈ છે? એ. હાર્દિક કઈ છે? સી. હાલો હાલો, બીજા નવા નામ આવે તો મજા આવે. નિતેશ કઈ છે? બી. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. લાઈક પોગાડો ભાઈ. 100 લાઈક પૂરી થઈ ગઈ. 200 ભગવાન છે, 100 ઘટે ઝડપથી. 200 લાઈકનો ટાર્ગેટ છે, 200 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. આપણે નવા સબસ્ક્રાઈબર લાઈવ પૂરો કરીએ કે તું વધવા જોઈએ, બરાબર ને? અત્યારના ત્યાં છે 89,335, 89,500 લગી તો પોગાડી જ દેશું. હવે આનો જવાબ આપણને એમ કીધું કે x બરાબર 4 અને y બરાબર 5 હોય તો એનો ઉકેલ કોણ? તો આપણે અહીંયા મૂકીએ ભાઈ. 5x વત્તા 4y. 20 જવાબ આવે કે નહીં જોઈએ. 5x વત્તા 4y. 5 એમને x ની જગ્યાએ 4 મૂકી દઈએ અને y ની જગ્યાએ 5 મૂકીએ. 5 ચોક 20, 4 પંચા 20, 20 ને 20 40 થાય. તો અહીંયા 20 કીધું, તો આનો ઉકેલ નથી ભાઈ. વાર્તા પૂરી થઈ ગઈ. હાલો તો ભાઈ આ તો પેલું તો આવશે નહીં. પછી આપણે બીજું મૂકીએ. 3x, હાલની ભાઈ હાલની જાની, 3x વત્તા 2y હે ને. 3 એમને x ની જગ્યાએ 4, y ની જગ્યાએ આપણે મૂકીએ 5. 4 તેરી 12 અને 5 દુ 10 એટલે જવાબ આવે 22. અહીંયા 20 આપ્યું. આનો ઉકેલ નથી ભાઈ. હાલો આગળ વધી જઈએ. એના પછી ભાઈ 2x વત્તા 3y બરાબર 23. જોઈએ જવાબ આવે છે કે નહીં. 2 એમનમ x ની જગ્યાએ 4 વત્તા 3 એમનમ, y ની જગ્યાએ 5, 4 દુ 8, 5 તેરી 15, 15 ને 8 23. આવી ગયો જવાબ? તો કે હા સાહેબ આવી ગયો. તો ભાઈ આવી રીતના તમને ઓપ્શન સી જે છે એ મળશે. એના પછી દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર. સૂત્ર ઓળખાવતું સૂત્ર ખાલી જગ્યા ગણિત શાસ્ત્રી આપ્યું હતું. કયા ગણિત શાસ્ત્રી આપ્યું હતું? જાઓ છો? જાઓ હાલો. ફોર્મ્યુલા ઓફ ધી ફાઇન્ડ ધી સોલ્યુશન ઓફ ધી quadratic equation known as quadratic formula was given by mathematician dash. કોઈ આપ્યું હતું? બરાબર. આપણને કીધું છે શ્રીધર, આચાર્ય, બ્રહ્મગુપ્ત, યુક્લિડ કે પાયથાગોરસ. ચલો આઈ નીડ યોર આન્સર ડિયર સ્ટુડન્ટ્સ. ફટાફટી ફટાફટી જવાબ આપો ભાઈ. હાલો ઝડપથી જવાબ બધાયનો જોઈએ મને. ફટાફટ વિદ્યાર્થી મિત્રો મને આન્સર આપો. ઝડપથી ઝડપથી ઝડપથી. પાણી પોગાડો પ્લીઝ. ઓકે ચલો ફટાફટ. હાલો હાલો, તમે લોકો શું કહો છો? તમારા મતે શું આન્સર આવે? ઓકે. રવિન્દ્ર કઈ છે? એ. કૃષ્ણા કઈ છે? સી. દિલીપ કઈ છે? એ. જયશ્રી કઈ છે? સી. રાજેન્દ્ર પાસી કઈ છે? એ. ઓકે. અશ્વિન કઈ છે? ડી. જાદવ કઈ છે? એ. વેરી ગુડ વેરી ગુડ. ગીતાબેન કઈ છે? એ. ઓકે બધા લોકો એ લોકો કઈ છે? ચલો વેરી ગુડ, ખૂબ સરસ. તો ડિયર સ્ટુડન્ટ્સ આન્સર આવશે શ્રીધર આચાર્ય. એના પછી સમીકરણ ખાલી જગ્યાના બીજ 2 અને -1 છે. 2 અને -1. તો હવે આપણે એ ગોતવાનું કોનો જવાબ 2 અને -1 આવે. પેલો ઓપ્શન એ, ઓપ્શન બી, સી કે ડી? ફટાફટ ઝડપથી આન્સર આપો ભાઈ. ફટાફટ ડિયર સ્ટુડન્ટ્સ. 105 લાઈક થઈ ગઈ છે. 200 લાઇક્સનો ટાર્ગેટ છે. વી હેવ ટુ રીચ ધેર. મને તમારી મદદ જોવે છે ત્યાં પહોંચવા માટે. ફટાફટી. હિતેશ કઈ છે? એ આન્સર આવશે. પરમાર. ઓકે ઓકે. મને નયન કહો. ઓકે નયનભાઈ, હવે મને યાદ કેમ રાખવું ભાઈ? હાલો ડન. ઓકે. પરમાર બાબુભાઈ કઈ છે? મને નયન કહો. ઓકે નયનભાઈ, તમે તમારી આઈડીમાં ચેન્જ કરી નાખશો તો હું કહીશ, બાકી હું ભૂલી જઈશ ભાઈ. હાલો પછી દિલીપ વાજા. ઓકે. ABCD. તારી વાત બહુ સાચી. આ 4માંથી એક જ જવાબ છે, એમાં જરાય ખોટું નથી ભાઈ. ઓકે. મુકેશ કઈ છે? હાય હાય. જવાબ આપો મારા ભાઈ. શિવમ કઈ છે? એ આવે. ઓકે. અશ્વિન કઈ છે? બી આવે. ઓકે ઓકે. ધાર્મિક રાઠોડ કઈ છે? સી આવે. ઓકે. જયશ્રી કઈ છે? સી આવે.
મુકેશ રાઠોડ કહે છે હાય 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 હાય. હાલો બાકી બધા સી કહે છે. જેટલા નવા લોકો આવ્યા હોય બધા વિડીયો લાઇક કરી નાખે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે. આપણો ટાર્ગેટ જે છે એ 200 લાઇક્સનો છે અને આપણે 100K સબસ્ક્રાઈબર પહોંચવાનું છે. બાપલિયાઓ તમારી મને હેલ્પ જોવે છે 100K સબસ્ક્રાઈબર પહોંચવા માટે. હવે સમીકરણ ખાલી જગ્યાના જવાબો, તો જવાબ આવશે ડી. બરાબર? કેમ ખબર પડે? તો કે અવયવ પાડશો એટલે તમને ખબર પડી જશે. આગળ વ્યા જઈએ. દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m = 0 ના બંને શૂન્ય પરસ્પર વ્યસ્ત હોય. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ને. તો એમની કિંમત એમની કિંમત થાય, ખાલી જગ્યા નથી કરી. પણ આપણે કહેવાનું છે કે વેલ્યુ ઓફ એમ શું છે. હું આખું વાંચું છું. ઇફ ધ રૂટ ઓફ ધી ઇક્વેશન 6x² - 13x + m = 0 આર રિયલ એન્ડ રેસિપ્રોકલ. તમને ખબર છે રેસિપ્રોકલ કોને કહેવાય? બરાબર ને? ટુ ઇચ અધર દેન m = ડેશ. હાલો કોણ આપે છે આનો જવાબ? ફટાફટ ફટાફટ ફટાફટ. હાલો ભાઈ ઝડપથી. તમને જ્યારે પહેલાં તમે જવાબ આપી દો પછી હું જવાબ આપું. આનું ઇઝી રીત શીખવાડો. મને એવું લાગે કે એક્ઝામમાં આ ક્વેશ્ચન હશે ને હશે જ. હાલો ભાઈ, અને આવડવું જ જોઈએ બધાના ક્વેશ્ચન હોય તો ફટાફટી. અને નંબર સાથે જવાબ લખો બાપા. 15માં શું આન્સર આવે એમ. હાલો સરિતા કહે છે m બરાબર આવશે. ઓકે ઝડપથી. ગુજરાતીનો પેપર બહુ ઇઝી હતો. ઓકે થેન્ક યુ. સરિતા m બરાબર 6 કહી છે. શિવમ m બરાબર 6 કહી છે. આર્મી ગર્લ બી કહી છે. બી 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 એટલે કે 6 બરાબર છે. હાલો પછી ઝડપથી મીતુ કહી છે બી. ઓકે પછી એના પછી તીર્થભાઈ કહી છે એ. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ ભાઈ. હાલો 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 બકુડાવ જવાબ આપો ફટાફટ. ડોડિયા ઘનશ્યામ કહે છે બી. 15માં બી. ઓકે કીતુ સોલંકી બી કહે છે. નવા આવેલા લોકો લાઈક કરે. આપણી લાઈક ક્યાં પોગી? 120 200 લાઈકનો ટાર્ગેટ છે અને 100K સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે ભાઈ. બરાબર ને? એના માટે ઘટે છે ખાલી 10,500 જેટલા સબસ્ક્રાઈબર. ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને મને પૂરો વિશ્વાસ છે કે આપણે ત્યાં સુધી પહોંચી જશું. કારણ કે જેના સાથે સ્ટુડન્ટ્સ હોય એને પહોંચવું ઇઝી છે. બરાબર ને? હવે જો આ દાખલો કેમ કરવાનો, કેમ જવાબ 6 આવે જેને આવડે છે એને. આપણને એમ કીધું કે તેમના બીજ પરસ્પર વ્યસ્ત છે. આપણને કીધું રિયલ એન્ડ રેસિપ્રોકલ. તો જ્યારે આવું કે ત્યારે યાદ રાખવાનું કે આલ્ફા બીટા = 1. સાહેબ કેમ એમ? તો એનો મતલબ એવો થાય પરસ્પર વ્યસ્ત રેસિપ્રોકલનો. માનો કે એક એક્સનો આન્સર 5 છે તો બીજા એક્સનો આન્સર 1/5. આ બીજ પરસ્પર વ્યસ્ત કહેવાય, એને રેસિપ્રોકલ કહેવાય. હવે આ બેનો મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો તો 5 × 1/5 તો 5 5 ઉડી જાય. જવાબ કેટલો વધે? 1. એટલે શૂન્યનો ગુણાકાર હંમેશા જ્યારે વ્યસ્ત હોય એવું કીધું હોય એટલે 1 આવે. યાદ રાખજો શૂન્યનો ગુણાકાર કેટલો આવે? 1 આવે. સો ડિયર સ્ટુડન્ટ્સ આપણે આલ્ફા બીટા = કેટલું કરી નાખ્યું? 1 કરી નાખ્યું. હવે આલ્ફા બીટાનું સૂત્ર શું છે? c/a. એટલે બરાબર 1 એમ. c એટલે કે m. c એટલે શું? તો કે m. a = એટલે શું? તો કે x² ની આગળ 6 છે એટલે કે a = 1. હવે 6 × 1 = 6, 6 × 1 = 6 એટલે એમનો આન્સર કેટલો આવે? 6 આવે. હે ને? તો જેને ખબર નહોતી એ લોકો યાદ રાખે જ્યારે પરસ્પર વ્યસ્ત કહે ત્યારે આલ્ફા બીટા = કેટલા રાખવાના? 1 રાખવાના. એના પછી સમીકરણ x² + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થાય. બરાબર ને? ધ ડિસ્ક્રિમેન્ટલ ઓફ ધી x² + 5x + 5 = 0 ઇઝ ડેશ. શું આન્સર આવશે? a = 5, b = -5, c = 5/2 અને d = -5/2 -5/2. સુપર ચેટ આવી કોઈની 20 રૂપિયાની. કિશનભાઈ એટેક. ઓકે ઓકે કિશન નથી. ઓકે ક્રિઝન શાહ. ઓકે એની કંઈક 20 રૂપીસથી સુપર ચેટ આવી છે. થેન્ક યુ વેરી મચ તમારી સુપર ચેટ માટે. ઝડપથી મને જવાબ આપે. આનો જવાબ શું આવશે? ફટાફટી ડિયર સ્ટુડન્ટ્સ આઈ એમ વેઇટિંગ ફોર યોર આન્સર. ઓકે કૌશિક કહે છે વોટ્સ યોર નેમ? મારું નામ છે મેઘાણી સર. ઓકે જે ન કરે કોઈની ઘાણી એવું નામ મેઘાણી. વાહ વાહ વાહ. હાલો ફટાફટ કરો ભાઈ જવાબ આપો. લાઈક કરો. નવા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે 100K સુધી પહોંચવું છે વિથ યોર સપોર્ટ અને મને પૂરો વિશ્વાસ છે કે તમારો સપોર્ટ હશે તો 100K પહોંચી જવાશે. ચલો વિથ સિટી ભાવનગર 16માં ડી આવશે. ધાર્મિક રાઠોડ 16માં બી આવશે. અશ્વિન કહે છે એ આવશે. પરમાર બાબુભાઈ સી આવશે. ચલો ઝડપથી ભાઈ ઝડપથી આન્સર આપે બાપા. ઝડપથી આઈ એમ વેઇટિંગ ફોર યોર આન્સર ડિયર સ્ટુડન્ટ. ઝડપથી બાપા. કારણ કે તમારા લોકોનો જવાબ આવશે તો 2 વે કોમ્યુનિકેશન થશે અને ખોટું પડશે એનો ફાયદો થશે. કેમ સાહેબ ફાયદો થાય?
ફાયદો એટલા માટે થાય ડિયર સ્ટુડન્ટ્સ, કારણ કે તમને ન આવડતું હોય તો ખ્યાલ આવી જાય. ચલો, સો તમે બધા લોકો બી કહો છો, પરમાર બાબુભાઈ સી કહી છે, ઓકે, તીર્થ સી કહી છે, ઓકે, સારથી સોલવામાં એ કહી છે. તો હવે જુઓ આપણે ડી નું સૂત્ર ગોતીએ. ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac, હે ને. બી સ્ક્વેર એટલે કોનો? તો કે 5 નો સ્ક્વેર, માઇનસ 4 એમનમ. એ એટલે કોણ? તો કે x સ્ક્વેર ની આગળ કાંઈ નથી એટલે 1. સી એટલે કોણ? તો કે અંતિમ પદ, છેલ્લું પદ કેટલું છે? 5, બરાબર. 5 નો સ્ક્વેર 25, 5 નો સ્ક્વેર 25 અને 4 5 જા 20. આ બેનું માઇનસ કરો એટલે આન્સર આવે 5, એટલે આન્સર આવશે એ. તો જેટલા લોકોએ એ કીધો એ બધાનો જવાબ સાચો છે ભાઈ. 200 લાઇક્સનો ટાર્ગેટ છે, આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ 129. ચલો ઝડપથી જેટલા નવા લોકો આવ્યા હોય એ વિડીયો લાઇક કરે ભાઈ. 11-12 સાયન્સ માટે જબરદસ્ત સ્કૂલ છે સમત્વ. અગર તમે સાયન્સ કરવા માંગતા હોય 11-12ની અંદર, તો તમે JEE અને નીટની સરસ મજાની તૈયારી કરવા માંગતા હોય તો સમત્વ નું ફોર્મ ભરી લો, ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તમે માહિતી મેળવી લો, એક વખત કેમ્પસ વિઝિટ કરી લો, જો બરાબર લાગે તો તમે આગળ એડમિશન લઈ શકો છો. અને તમારે એવું બહારગામ રહ્યો છો તો આવા જવાનો ટ્રાવેલ એક્સપેન્સ પણ આપણને સ્કૂલ તરફથી હું અપાવીશ, એવો પ્રયત્ન કરીશ. ડન છે? ચલો, એના પછીનો ક્વેશ્ચન 17માં દ્વિઘાત સમીકરણ ax² + bx + c છે ભાઈ. c ઇઝ ઇક્વલ ટુ 0 નો વિવેચક શોધવાનું સૂત્ર. ઝડપથી મને આન્સર આપો ભાઈ. ડી ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા શું છે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે? ચલો, a b c d જવાબ આપો ભાઈ. ડી ફાઇન્ડ કરવાનું સૂત્ર, ડી ફાઇન્ડ કરવાનું સૂત્ર. હાલો ઝડપથી. ઓકે, હેલો નીવ, હેલો નીવ. તે હેલો એટલું મોટું લખ્યું એટલે મેં નીવ એટલું મોટું કર્યું, બરાબર ને? હાલો ઝડપથી 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 બાપલિયાઓ, ફટાફટ આન્સર આપો બાપા. હાલો 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 હાલો. હિતેશ કઈ છે? સી આવે છે, ઓકે. જાદવ કઈ છે? 17માં સી આવશે, ઓકે. હાલો બધા લોકો સી સી કઈ છે ભાઈ. b² - 4ac જવાબ સાચો છે. 18મું લઈએ. જો સમીકરણ 6x² - kx + 2 = 0 નો વિવેચક એક હોય તો k ની કિંમત ખાલી જગ્યા થાય. If the discriminant of the equation 6x² - kx + 2 = 0, then k = dash. ફટાફટી આન્સર આપે ભાઈ. ચલો, k = dash. ફટાફટી ભાઈ. 200 લાઈક સુધી પહોંચવાનું છે. વી હેવ ટુ રીચ એટ 200 લાઈક. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા ધાર 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 લાઈક કરી નાખે અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. હાલો ફટાફટ ફટાફટ. ચલો ઝડપથી ઝડપથી ઝડપથી. ઓકે, 18માં ડી લૈયા, ઓકે. શિફાબેન નો આન્સર આવ્યો 18માં ડી, ઓકે. ફ્રી ફાયર ગર્લ 16, ઓકે. હાલો આગળ સર, હું તમારા ઓલ્ડ યરનો સ્ટુડન્ટ છું. ઓકે નીવ, કેમ છો? તારું ભણવાનું કેવું ચાલે છે ભાઈ? તીર્થ 18માં ડી, ઓકે. ચલો, વોટ ઇઝ યોર નેમ સર? માય નેમ ઇઝ મેઘાની સર. શીતલ ડી, ઓકે. ધાર્મિક રાઠોડ 18માં એ, વેરી ગુડ. ચલો ફટાફટ. શિવમ ડી, ઓકે ઓકે. ચલો ચલો ડી બધાય મોસ્ટ ઓફ આન્સર કેસ. ભાઈ જેટલા લોકો છે જવાબ આપશો ને મારે બાપલિયાવ તો આવડશે. બાપલિયાવ જવાબ આપો, દબો, કોમેન્ટ કરો. ખાલી વિડીયો જોવાથી મેળ નહીં આવે, બરાબર ને? તો હવે આપણે આનો સમ કરીએ. ડી ઇઝ ઇક્વલ ટુ આપણને કીધું છે, પેલા મૂકી દો, b² - 4ac. ડી ઇઝ ઇક્વલ ટુ 1 b². તો અહીંયા x ની આગળ જે છે ને b કહેવાય, તો શું છે? માઇનસ કે. તો અહીંયા હું લખું છું -k². 4 એમનમ એ. તો અહીંયા x વર્ગની આગળ 6 છે, તો અહીંયા a ની જગ્યાએ મૂકી દઉં 6. સી આપણી આગળ કેટલા છે? 2, તો અહીંયા મૂકી દઉં 2, બરાબર. એ કેમનમ? -k² એટલે k² - 6 ચોક 24, 24 દુ તો કે ભાઈ 48. આ મીનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય, એટલે 1 + 48 = k². 48માં 1 ઉમેરો એટલે 49 = k². એનું સ્ક્વેર રૂટ કાઢીએ તો મળે 7, પણ એ પ્લસ એ હોઈ શકે અને માઇનસ એ હોઈ શકે, એટલે સી જવાબ સાચો છે. હાલો બાપલિયાઓ, બીજા બધા લોકો બધાય જવાબ લખે કે જો સમીકરણ 2x² + 5x - k નો વિવેચક 81 હોય તો k = dash. આપણને એમ કીધું if the d of equations, આપણને quadratic equation આપ્યું છે 2x² + 5x - k = 0 is 81, એટલે કે d = 81 આપ્યું છે, વિવેચક 81 આપ્યું છે અને k ની કિંમત ગોતવાની છે. બોલો હાલો ફટાફટ બાપલિયાઓ જવાબ આપો, ઝડપથી જવાબ આપો બાપા. ઓકે ઓકે, ઝડપથી ઝડપથી ઝડપથી. યસ કિંજલબેન, સી લોક કર્યું. આમાં સી લોક કરું, આમાં સી.
હજી એકવાર વિચાર લે બેન. તમે ક્વેશ્ચન નંબર સાથે આન્સર લખો. 19માં શું આન્સર આવશે? ફટાફટી ભાઈ, ઝડપથી ઝડપથી ઝડપથી. આપણે 200 લાઈક સુધી પહોંચવાનું છે. ઓલરેડી 134 થઈ ગઈ છે. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણે 89,341 એટલે કે 89,341 340 સબસ્ક્રાઈબર ક્રોસ કરી ચૂક્યા. ધન્યવાદ. જેટલા લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરીને હમણાં ચેનલ જોઈ સબસ્ક્રાઈબ કરી નાખે તો 341 થી 350 પોગતા વાર લાગે નહીં. હાલો બાપા હાલો, ફટાફટ ફટાફટ ફટાફટ, ઝડપથી ઝડપથી બાપા જાઓ, ઝડપથી હાલો હાલો હાલો. ઓકે સર, 10થમાં 87% આવ્યા હતા, બોર્ડ કોમર્સમાં 11થમાં 94% આવ્યા છે. હવે 12th સ્ટાર્ટ થઈ ગયું. ઓકે, આપણે 12th આ વખતે પેન્ટેડની અંદર શરૂ કરવાના છીએ, તો જોડાયેલો રહેજે, કામ થશે. ડન છે. સરિતા 11માં ડી આવે. ઓકે ડન છે. તીર્થ બી આવે. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. લિયા કઈ છે? 19માં બી આવે છે. ઓકે બરાબર છે ભાઈ. સમ કરીને આન્સર કયો, વાંધો નથી, પણ સાચો આન્સર કહેજો. ઓકે, હવે તમે લોકો બધાય કોમેન્ટ કરે, જેટલા લાઈવ છે બધાય કોમેન્ટ કરે કે હું સમ કરી નાખું. ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 81 એમનેમ. બી સ્ક્વેર એટલે કે આ એક્સની આગળ હોય અને બી કહેવાય એટલે કે 5. 5નો સ્ક્વેર માઇનસ 4 એમનેમ. એ એટલે કે 2. સી એટલે કે માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ 81 81 એમનો. 5નો વર્ગ 25 થાય. માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 કે ઇઝ ઇક્વલ ટુ 81. હવે શું કરીએ? 25 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે 8 કે ઇઝ ઇક્વલ ટુ 81 માઇનસ 25. બરાબર ને? તો હવે 81માંથી 25 માઇનસ થાય, 81માંથી 25 જાય એટલે વધે 56. બરાબર. કે ઇઝ ઇક્વલ ટુ 56 ભાગ્યા 8. 8 સત્તુ 56 એટલે કેનો આન્સર આપણને મળે 7. આને આ સમ આપણને શું કહેવાય કે 2 માર્ક્સની અંદર પૂછી લે તો આવડવું જોઈએ. સ્ટાન્ડર્ડ મેથ્સવાળા નવો સમ 2 માર્ક્સનો એક્ઝામમાં પૂછાશે. ચલો ડન છે ભાઈ. 134 લાઈક પોગી ગયા છે. 200 લાઈકનો ટાર્ગેટ છે. વી હેવ ટુ રીચ ધેર. 200 લાઈક સુધી પહોંચવાનું છે ભાઈ. ચલો ફટાફટી ભાઈ હાલો. એના પછી ઝડપથી 20માં ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટ કરો. જો x ઇઝ ઇક્વલ ટુ 1 એ સમીકરણ ax નો વર્ગ વત્તા bx, અહીંયા bx આવશે, સોરી ax નો સ્ક્વેર, કંઈક લોચા પડે છે. ના બરાબર છે. ચલો હાલો. જો x બરાબર 1 એ સમીકરણ ax નો સ્ક્વેર વત્તા ac માઇનસ 3 બરાબર 0 નું એક બીજ હોય અને x સ્ક્વેર વત્તા x વત્તા b બરાબર 0 નું સામાન્ય બિંદુ હોય તો ab બરાબર ખાલી જગ્યા. ચલો શું આન્સર આવશે? ફટાફટી ફટાફટી. a અને b, a અને b, તો આમાં b ક્યાં હશે? અહીંયા હશે ને. અહીંયા હશે b. નહીં, બી નહીં આવે. અહીંયા તો શું આવવું જોઈએ? એ સી તો નો જ આવે, એટલે અહીંયા આવશે ax. ax નો સ્ક્વેર પ્લસ ax માઇનસ 3. બરાબર ને? એ ધ્યાન રાખજો, અહીંયા ભૂલ લાગે છે. ax આન્સર ક્વેશ્ચનમાં આવશે. હાલો ફટાફટ જવાબ કયો, શું આન્સર આવશે? સર થેન્ક યુ સો મચ તમારા વિડીયોના. ઓકે ઓકે 98.74% આવ્યા તમારા વિડીયો જોઈને, મહેનત કરી તો થેન્ક યુ વેરી મચ. ચલો ભાઈ, હવે બીજા બધા લોકો ફટાફટ મહેનત કરો અને કોમેન્ટમાં જવાબ લખો ઝડપથી. 137 લાઈક પોગી છે. 200 લાઈક સુધી પહોંચવાનું છે. વી હેવ ટુ રીચ એટ 200 લાઈક. ઝડપથી ઝડપથી બાપલ જાઓ, ઝડપથી. ઓકે ઓકે 20માં ડી આવે છે. વેરી ગુડ. હાલો 20માં ડી. ઓકે આગળ. પછી શુભમ કઈ છે? સી આવે છે. ઓકે બહુપદીના શૂન્ય. ઓકે રાકેશ કઈ છે? ડી આવે છે. તીર્થ કઈ છે? 20માં ડી આવે છે. અજીત રબારી કઈ છે? જય વાલીનાથ. ઓકે જય વાલીનાથ ભાઈ. હાલો 20માં ડી ડી ડી. તીર્થ 20માં ડી. વેરી ગુડ. જયુ એ. ઓકે હાલો ભાઈ હાલો હાલો હાલો. એના પછી 20માં ડી 20માં ડી. ઓકે સોલ્વ કરું તો હવે કેવી રીતના સોલ્વ કરવાનું છે ધ્યાન રાખો. ax સ્ક્વેર પ્લસ ax માઇનસ 3. તમા આપણને કીધું કે x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવાનું છે, તો અહીંયા 1 મૂકી દઈએ ડાયા થઈને. અહીંયા 1 મૂકી દઈએ. માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે. હવે 1નો વર્ગ 1 જ થાય. 1નો સ્ક્વેર 1. a ઇન્ટુ 1 એટલે 8 થશે. a ઇન્ટુ 1 એટલે 8 થશે. માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. હવે a પ્લસ a એટલે 2a થશે. એક વખત આપણે માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા 2a, આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય. a ઇઝ ઇક્વલ ટુ 3/2. આ આપણને એ મળ્યું છે. બી ગોતી લઈએ. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ એટલે કે 1, અહીંયા 1 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0. 1નો વર્ગ 1 થાય. અહીંયા 1 મૂકતા ભૂલાઈ ગયું ભાઈને. હાલો ભાઈ 1 મૂકો ભાઈ. હાલો તો વત્તા 1 એમનો વત્તા બી એમનો ઇઝ ઇક્વલ ટુ 0.
1 વત્તા 1 એટલે 2, 1 + 1 2 પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0, અને આ 2 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય એટલે બી ઇઝ ઇક્વલ ટુ આવશે -2. આપણને સમમાં કીધું એ બી એટલે કે એ બી ઇઝ ઇક્વલ ટુ, એનો જવાબ મળ્યો 3/2 ઇન્ટુ બી નો મળ્યો -2, 2 કટ, આન્સર આવશે -3, એટલે ઓપ્શન એ જવાબ આવે. હાલો ઝડપથી, કે જો સમીકરણ 3x² - 4x - k બરાબર 0 નો વિવેચક 112 હોય તો k બરાબર ખાલી જગ્યા. ઇફ ધ ડી ઓફ ઇક્વેશન ઇઝ 112, આપણને ઇક્વેશન આપી છે 3x² - 4x - k ઇઝ ઇક્વલ ટુ 0. હાલો આનો જવાબ ગોતવા માટે આપણે શું કરવાનું, આપણને વિવેચક કીધું છે એટલે d ઇઝ ઇક્વલ ટુ 112. d ની ફોર્મ્યુલા છે b² - 4ac ઇઝ ઇક્વલ ટુ 112. b² એટલે કે -4 નો સ્ક્વેર કરવાનો ભાઈ, -4 એમનેમ. a એટલે શું તો કે 3, c એટલે શું તો કે -k ઇઝ ઇક્વલ ટુ 112. 4 નો સ્ક્વેર 16, ઓછે ઓછે વત્તા 4 તેરી 12k ઇઝ ઇક્વલ ટુ 112. આ 16 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય એટલે 12k ઇઝ ઇક્વલ ટુ 112 - 16. 12k ઇઝ ઇક્વલ ટુ 112 માંથી 12 જાય એટલે વધ્યા 100, એમાંથી 4 જાય એટલે વધે 96, બરાબર. અને 12 8 96 એટલે k બરાબર 8 જવાબ આવે. બી આન્સર આવશે. જેટલા લોકો બી કહેતા હતા બધાનો જવાબ સાચો છે ભાઈ. ચલો ધીમે ધીમે જનતા પાછી આવી રહી છે. સોરી, અહીંયા ચેર પડી ગઈ, એના કારણે વાઈફાઈનો કેબલ નીકળી ગયો અને એના કારણે વાઈફાઈ બંધ થઈ ગયું, બરાબર. મીન્સ કે નેટ જે કનેક્ટેડ હતું એ બંધ થઈ ગયું. હવે મોબાઈલના વાઈફાઈથી હાલે છે. ઓકે ચલો, હવે આપણે 10:30 લગીનો ટાર્ગેટ છે. જોઈએ આગળ શું થાય. દ્વિઘાત સમીકરણ x² + 6x - 9 બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય ખાલી જગ્યા છે. હાલો આપણને ડી ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. શું આન્સર આવશે? a બરાબર 72, b બરાબર 0 અને c બરાબર -36. ફટાફટ જવાબ આપે છોટા 36. ચલો જવાબ આપો ફટાફટ. सर मैं हिंदी मीडियम से हूँ और ये मेरे काम का है. सो आप यहाँ पर पढ़ सकते हो, कोई दिक्कत नहीं है, लेकिन मेरी गुजराती लैंग्वेज रहेगी और कुछ समझ में ना आए तो आप कमेंट करोगे तो डेफिनेटली आई विल लाइक टू एक्सप्लेन यू इन हिंदी एज वेल एज इन इंग्लिश ऑल्सो, राइट. ओके, તૂટલું ફૂટલું આવડે છે આપણને, બધું થોડુંક થોડુંક આવડે. હાલો બેઝિક મેથ સેક્શન એ. ચલો ઝડપથી ભાઈ, આ એના જ વિડીયો છે મારા બાપ. જો. હાલો ઠાકુર કઈ છે બી આવશે, જયુ કઈ છે એ આવશે, તીર્થ કઈ છે સી આવશે. ઓકે શિવમ કઈ છે સી આવશે, નિધિ કઈ છે એ આવશે. ઓકે 72 કઈ છે 72 એટલે કે એ આવશે. ઓકે રિપીટર વિદ્યાર્થીને હાથ પૂછાશે, ચિંતા નકો કરો. લાઇકનો ટાર્ગેટ છે 200, પોગી છે 166, ઘટે છે માત્ર કેટલી તો કે 34. કરી નાખો મારા બાપલિયાઓ, લાઈક કરી નાખો હાલો, એટલે મારા આત્માને શાંતિ મળે. ફટાફટ ચલો. ઓકે તો હવે જોઈએ ભાઈ, વિવેચક એટલે ડી નું સૂત્ર છે b² - 4ac. જેટલા લોકોએ એ કીધું છે એ બધાનો જવાબ ખોટો, સી અને ડી વાળા ખોટા. જવાબ આવે બી. કેવી રીતના જુઓ, b² એટલે કે અહીંયા આપણે કરશું 6 નો સ્ક્વેર, 4 એમનેમ, a બરાબર 1 થાય અને c બરાબર -9 થાય, હે ને. c બરાબર -9. ઓકે ભાઈ જોઈએ આ બી આન્સર આવશે કે નહીં ખબર. 6 નો સ્ક્વેર માઇનસ પ્લસ થાય, 9 ચોક 36. ઓકે 36 72. ભાઈ એ સાચું, ભાઈ એ જવાબ સાચો. સોરી, એ જવાબ સાચો. અને જો અહીંયા +9 હોય તો બી સાચો, કારણ કે 36 માંથી 36 વ્યા જાય તો 0 થઈ જાય. પણ +9 હોય તો જોવાનું 9 પ્લસ છે કે માઇનસ છે. અહીંયા માઇનસ છે એટલે જવાબ 72 આવશે. જો સમીકરણ 3x² વત્તા 2k વત્તા 1x ઓછા k વત્તા 5 બરાબર 0 ના બીજ આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા હોય તો k ની કિંમત શોધો. બહુ ઇઝી છે ભાઈ. આપણે કીધું આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા બંનેના જવાબ શૂન્યનો સરવાળો બરાબર શૂન્યનો ગુણાકાર. હાલો ઝડપથી કયો ભાઈ. ઇફ ધ આલ્ફા એન્ડ બીટા આર ધી રૂટ ઓફ ધી ઇક્વેશન 3x² + 2k + 1x - k + 5 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા ધેન k ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો ફટાફટી જવાબ આપો બાપલિયાઓ. હા મારા ભાઈ, રિપીટર્સ અને રેગ્યુલર બધાને હરખાત પેપર આવશે, અલગ અલગ નહીં આવે. મારા બાપ કીધું તો ખરા. ઝડપથી બાકી બધા વિદ્યાર્થી આન્સર આપે. શું આવશે? a બરાબર 2, b બરાબર 3, c બરાબર 4 કે d બરાબર 5? ફટાફટ. ઓકે મોભ તમન્ના કહી છે એ. હા મારી બેન આવી. હાલો બાપલિયાઓ, હાલો બીજા બધા. 169 લાઈક થઈ ગઈ છે. 200 લાઈક કરવાની છે. જે લોકોને બાકી હોય લાઈક કરે ફટાફટ.
મેઘાણી સર મેથ્સ ઇઝી રીતથી ભણાવે છે. ઓકે થેન્ક યુ ભાઈ. ચલો માહી શેખ 24A. ઓકે માહી બેન વેલકમ. હાલો 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 અશોકભાઈ હાય હાય. હાલો શિવમ કહે છે એ. ઓકે ચલો તો હવે જોઈએ ભાઈ, આપણને એમ કીધું આ ક્વેશ્ચન બહુ ટ્વિસ્ટેડ છે, થોડોક અઘરો છે, પણ આવડવું જોઈએ. આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા બીટા કહેવાનો મતલબ એવો કે માઇનસ બીના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ સીના છેદમાં એ. તો એ તો આમને મૂડી ગયા બરાબરની બે બાજુ સરખું છે એટલે માઇનસ એમ બી. બી એટલે તો કે ભાઈ આપણને જ્યાં એક્સની આગળ આપ્યો હોય ને એને બી કહેવાય હે ને. તો બીની જગ્યાએ આપણે શું મૂકીશું તો કે કાઉન્સમાં 2k + 1 અને સી શું છે તો કે ભાઈ માઇનસ કાઉન્સમાં k + 5. તો માઇનસ માઇનસ ઉડી ગયા. હવે 2k એમનમ આ કે પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય હે ને, ઇઝ ઇક્વલ ટુ 5 એમનો આ +1 છે, આ બાજુ હોય તો -1 થાય. 2k માંથી k જાય એટલે વધે ખાલી k અને 5 માંથી 1 જાય એટલે આવે જવાબ 4. એટલે k નો આન્સર 4 આવશે. સી જવાબ જેમણે કીધું એ બધાનો આન્સર સાચો છે. ચલો ડન છે. ઓકે વેરી ગુડ. ચલો આગળ વ્યા જઈએ. એના પછી સમીકરણ 5x² - 6x + 1 નો વિવેચક ખાલી જગ્યા છે ભાઈ ડી. આપણને કીધું ડી ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટ હાલો ઇંગ્લિશ મીડિયમ વાળા ડી ફાઇન કરવાનું છે. ઝડપથી આન્સર આપે. શું આન્સર આવશે? ચલો બધા લોકો ઝડપથી આન્સર આપો. 10:30 લગી આપણે લાઈવ કરવાના છીએ, 10:30 સુધી. 10:30 સુધી 174 લાઈક થઈ ગઈ છે. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા લાઈક કરી નાખે. 200 લાઈક સુધી પહોંચવાનું છે અને આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચી જશું. તમારા બધાનો આભાર, કારણ કે આપણે 89,355 તો પહોંચી ગયા છીએ. 45 જણા સબસ્ક્રાઈબ કરી નાખે તો હમણાં જ તે 89,400 થઈ જાય. બસ એક 45 જણા જે નવા આવે છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાય. ડન છે. સાયન્સના આઈએમપી ઓલરેડી વિડીયોઝ મુકાઈ ગયા છે બેટા. સાયન્સ આઈએમપી પેન્ટેડ લખશો એટલે યુટ્યુબમાં મળી જશે. ઓકે યુ આર ધી બેસ્ટ મેથ્સ ટીચર માહી શેખ. ઓકે થેન્ક યુ. ચલો ઝડપથી. ઓકે ઓલ ઇઝ 116 સાયન્સ આઈએમપી. ઓકે ચલો બીજા બધા લોકો ફટાફટ આન્સર આપે ભાઈ. એ લોકો કહે છે એ જવાબ સાચો છે કે ખોટો, ફટાફટ કરો અને આન્સર કયો. નીલમ કહે છે સર મેથ્સનું આઈએમપી જ કરીએ છીએ બેટા. હાલો ઝડપથી. મુકેશ સોલંકી. ઓકે ચલો ડન છે. બધા લોકો એ કહે છે ગોતીએ. ડી નો આન્સર છે ડી બરાબર ડી નું સૂત્ર છે b² - 4ac. બી એટલે -6 એનો સ્ક્વેર, 4 એમનમ, એ એટલે 5, સી એટલે 1, -6 નો સ્ક્વેર 36 થાય. 5 ચોક 20, 36 માંથી 20 જાય એટલે જવાબ આવે 16. ઓપ્શન એ જેટલા કહે છે બધાનો આન્સર સાચો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જવાબ અત્યારથી જ લખતા જાઓ. દ્વિઘાત સમીકરણ દ્વિઘાત ક્યાં છે? આ તો ખાલી x/k અને k/x ના બીજ હોય અને બીજ ખાલી જગ્યા છે. આમાં ભાઈ દ્વિઘાત આમાં ક્વેશ્ચનમાં કંઈક લોચા છે ભાઈ. इसलिए हम रखते हैं तुम के. હાલો મળી ગયો જવાબ, સમજાઈ ગયો. હાલો ભાઈ બરાબર છે. દ્વિઘાત સમીકરણ કે x/k અને k/x ના બીજ ખાલી જગ્યા છે. શું આન્સર આવશે? k અને -k અને -k, k અને k² અને k². ચલો શું જવાબ આવશે? ફટાફટ. હા ઘડીક તો મારું આમ વિચારવું પડ્યું કે હાલું આ કરવાનું હું કાકા કેવા હું માંગે, પછી હળ ઉજી. ઠીક કાકા આમ કેવા માંગે છે. હાલો કોને હળ ઉજે જોઈએ ફટાફટ. હાલો કવિ શું કહેવા માંગે છે કયો. શું જવાબ આવશે? સહદેવ કહે છે ડી આવશે. 178 લાઈક થઈ ગઈ છે. 22 લાઈક ઘટે છે ખાલી અને આપણે 45 લાઈક ઘટે છે, સબસ્ક્રાઈબર ઘટે છે 90,400 કરવા માટે ભાઈ. ચલો ઝડપથી. જે લોકો નવા આવ્યા છે એ બધાને હાર્ટલી વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરે અને વિડીયો લાઈક કરે. ઓલ ઇઝ 1 કહે છે એ, સહદેવ કહે છે ડી, શિવમ કહે છે કે, ઓકે આર્મી કહે છે બી. ઓકે ચલો બી ડી. ઓકે એસપીસીસી ના આવતીકાલે આઈએમપી અને લાઈવ બંને આવશે. તો આનું કેમ કરવાનું ધ્યાન રાખો. જેટલા લોકો ડી અને બી કહે છે જવાબ શું આવે જુઓ. x/k અને k/x આપ્યું, ચોકડી ગુણાકાર કરવાનો. x નો ગુણાકાર x સાથે એટલે x², k નો ગુણાકાર k સાથે એટલે k². હવે x નું રૂટ કાઢીએ તો k જે છે એનું રૂટ નીકળે તો એ કેવો થઈ જાય? +- થઈ જાય ને. k -k નો વર્ગ કરો તોય k વર્ગ આવે અને +k નો વર્ગ કરો તોય k વર્ગ આવે. એટલે જ્યારે રૂટ નીકળે ત્યારે +- થઈ જાય. તેથી x ઇઝ ઇક્વલ ટુ એક વખત k પ્લસમાં લખવાનું અને એક વખત માઇનસમાં લખવાનું એટલે +- જવાબ આવે. ઓપ્શન એ જેમણે કીધું એ એમનો આન્સર સાચો છે. હાલો ડન છે. ઓકે હાલો આગળ વ્યા જઈએ. 27માં x બરાબર ખાલી જગ્યા સંખ્યાને સુવર્ણ સંખ્યા તરીકે ઓળખાય છે. કઈ સંખ્યાને સુવર્ણ સંખ્યા તરીકે ઓળખાય? 1 આ યાદ રાખજો,
બહુ અગત્યનો ક્વેશ્ચન છે. 1+√5/2 પછી C0 અને 1+√2/2. ઝડપથી જવાબ આપો હાલો ફટાફટ. હું જવાબ કહી જ દઉં છું. આનો જવાબ આવશે બી. આગળ વ્યા જઈએ. ખરા ખોટા કરીએ છીએ ખાલી 5 અને પછી આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. 200 લાઇક્સનો ટાર્ગેટ છે. નવા લોકો આવેલા વિડીયો લાઇક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે પછી આપણે ઘર ભેગા થઈએ છીએ, કારણ કે ઘરેથી ફોન આવ્યો છે, એટલે કે હેડ ઓફિસથી ફોન આવ્યો છે ને ગૃહમંત્રીનો. પછી ગૃહમાં પ્રવેશવા ન દે એટલે ફટાફટ પગવું પડશે. હાલો ઝડપથી. તો આપણે શું કીધું? x + 2y - 4 = 0 to x + 4y - 12 નો આલેખ સંપાતી રેખા મળે છે. graphs of the equation x + 2y - 4 = 0 and 2x + 4y - 12 = 0 represent coincident line. ચલો આ વિધાન સાચું છે કે ખોટું? બધા લોકો આન્સર આપે. સાચું કે ખોટું? ઝડપથી જવાબ આપો. જગતની માલિપા બેઠેલા લોકો ફટાફટ જવાબ આપે કે જેથી કરીને હું તમારો જવાબ વાંચું. ઝડપથી જેમણે લાઈક ન કરી હોય એ બધા લાઈક કરે, અને ન કરે અને જગતની માલિપા બેઠેલા લોકોને મારા હમ છે બાપલ્યા ઝડપથી લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. ચલો ફટાફટી. ઓકે સો ડિયર ઓલમોસ્ટ બધા કહે છે ખોટું આવે છે. ઓકે ખોટું કહે છે ભાઈ. ઓકે અસ્મિતા વાઘાની ખોટું કહે છે. શિવમ એમ કહે છે કાલનો ટાઈમ, કાલ સવારે 8 વાગે લાઈવ લેક્ચર હશે ભાઈ. ફોલ્સ આવે છે, ખોટું આવે છે. ઓકે સાયન્સમાં લાઈવ આવશે, 100% સાયન્સમાં લાઈવ આવશે. ઓકે આ લોકો ખોટું કહે છે બરાબર. તો જોઈએ કેમ ખોટું છે. તો આપણને A1 બરાબર અહીંયા છે x, A2 બરાબર છે આપણી આગળ 2, B1 બરાબર આપણી આગળ છે 2, B2 બરાબર આપણી આગળ છે 4. x એટલે કે 1 કહેવાય ને બરાબર. તો હવે જુઓ C1 બરાબર આપણી પાસે શું છે તો કે -4 અને C2 બરાબર શું છે -12. તો હવે આપણે કરીએ A1/A2 1/2, B1/B2 2/4. તો 2 × 2 2 × 4 C1/C2 -4/-12 4 × 4 4 × 12 1/3. તો જુઓ આપણને જવાબ શું મળે? A1/A2 = B1/B2 does not equal to C1/C2. આવું લખ્યું એટલે સમાંતર રેખા મળે, પેરેલલ લાઈન મળે એને. પણ અહીંયા હું લખ્યું ભાઈ સંપાતી રેખા લખ્યું એટલે આ વિધાન ખોટું છે. હાલો ઝડપથી આનો જવાબ લખો ભાઈ. ઝડપથી. જો બંને રેખા સંપાતી હોય તો અનંત ઉકેલ મળે. તેથી બંને સમીકરણ સુરેખ અવલંબી છે કે નહીં તેમ કહેવાય. સુરેખ અવલંબી છે નહીં તેમ કહેવાય. For the coincident line, the equations have the infinite many solutions, so we can say that the both equations are not linear dependent. આ વિધાન સાચું છે કે ખોટું? Is it true or false? ચલો અહીંયા શું કીધું ભાઈ? અવલંબન છે નહીં ઉપર ધ્યાન જવું જોઈએ ભાઈ, તો તમને ખબર પડશે. અહીંયા લખ્યું છે નોટ લિનિયર. હાલો ફટાફટ ઝડપથી ભાઈ. 200 લાઈકનો ટાર્ગેટ છે, 182 થઈ ગઈ છે, ઘટે છે 18 લાઈક. ફટાફટ આન્સર આપો બાપલિયાઓ, ફટાફટી ભાઈ. સર વિદ્યાકુલ હરઘર, બહુ સરસ ભાઈ. અને હરેક વસ્તુ હર ઘર પોગે, પેન્ટેડ એ હર ઘર પોગે કે જેથી કરીને બધા વિદ્યાર્થીને ફાયદો થાય હે ને. જેટલું ઓનલાઈન નવા પ્લેટફોર્મ આવશે એટલો વિદ્યાર્થીને વધુ ફાયદો થશે હે ને. તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણા વિદ્યાકુલવાળા સાથે સારી દુઆઓ, સારી ઈચ્છાઓ, એ લોકો ખૂબ આગળ વધે અને હારવાર આપણું પૂછડું આગળ વધે હે ને. ખાલી એકલા હું લેવાય આગળ વધે. હાલો ઓકે. સર ગણિત નથી આવડતું, શું કરવું જોઈએ? 13 અને 14 આંકડા શાસ્ત્ર સંભાવના બીજું ચેપ્ટર કરી નાખો એટલે ગણિતમાં પાસ. હાલો ડન છે. ઓકે ઝડપથી ફોલ્સ આવશે. ઓકે ડન. ઓકે સર રિપ્લાય આપી દીધો. ઓકે ઝડપથી. સર ગણિત નથી આવડતું, શું કરવાનું? મેં કહી દીધું. મોફ તમન્ના ફોલ્સ કહી છે. ઓકે માર્વેલ ટ્રુ કહી છે. સહદેવ ટ્રુ કહી છે. ઓકે ફોલ્સ. સહદેવ ફોલ્સ. ઓકે ડન છે. BCD ક્યારે કરાવશો? ભાઈ BCD ને આપણે વિડીયો અપલોડ કરવાની છે લાઈવની અંદર, વિભાગ એ જ કરવાની છે અને ઓલરેડી અપલોડ થઈ ગયા છે બધા ચેપ્ટરના વિડીયોઝ. 8 ચેપ્ટર લગી અપલોડ થઈ ગયા છે. આ સવારથી તમે જોશો એટલે તમને મળી જશે. તો ભાઈ તમારે યાદ રાખવાનું ક્યારે અવલંબી છે તો કે A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 હોય તો અવલંબી છે, સુસંગત છે, જે કેવું એ કહી શકાય બરાબર. હાલો પછી અહીંયા જે છે ડિપેન્ડન્ટ છે બરાબર. પછી આવું હોય A1/A2 = B1/B2 = C1/C2 તોય અવલંબન છે. આમાં નથી એમ કીધું એટલે આ વિધાન ખોટું છે બરાબર.
ક્યારે નથી તો કે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો અવલંબન નથી એવું આવે. હાલો યાદ રાખજો. એના પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 સ્થિતિમાં સુરેખ સમીકરણ ઉકેલ મળે નહીં. હમણાં જ મેં તમને સમજાવ્યું આ વિધાન સાચું છે કે ખોટું. બરાબર, હું કીધું નો સોલ્યુશન્સ, આપણને કીધું ઇક્વેશન હેવ નો સોલ્યુશન્સ. આ વિધાન સાચું કે ખોટું અહીંયા જ મેં કંઈક સમજાવ્યું હતું, હમણાં જ સમજાવ્યું. હાલો ઝડપથી બાપા. 189 થઈ ગઈ છે, 200 લાઈક કરવાની છે ભાઈ. ઝડપથી જે લોકોએ લાઈક ન કરી બધા લાઈક કરે ભાઈ ડીએર સ્ટુડન્ટ્સ, ફટાફટી. ઓકે ડન છે વેરી ગુડ, બહુ સરસ. હાલો આગળ વ્યા જઈએ. એના પછી ઓકે તીર્થ ઓકે ટ્રુ ફોલ્સ ટ્રુ. સર કાલ લેક્ચર છે, કાલ સવારે 8 વાગે લેક્ચર છે આપણા. 5.4 કે લાઈવ હશે. મોજ કરો ને બાપલિયાઓ, મહેનત કરવાની, બધું થતું રહે. સર કાલે લેક્ચર છે. યસ. આનો આન્સર શું આવે? ટ્રુ આવે કે ફોલ્સ આવે? માર્વેલ કહે છે ટ્રુ આવે. ઓકે મોદી કહે છે ટ્રુ આવે. વેરી ગુડ. સર તમે બહુ સારું ભણાવો છો. તમારા મિત્રોમાં શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને આપણે ધીરે ધીરે ત્યાં સુધી પહોંચશું કે સૌથી વધારે લાઈવ આપણા હશે. મોજ કરો બાપલિયાઓ, બરાબર ને? હાલો ઓકે ટ્રુ. જુઓ બેટા, આનો જવાબ જે છે સાચું, આ વિધાન સાચું છે ભાઈ. ક્યારે ઉકેલ જ્યારે આવી રીતના આપ્યું હોય ત્યારે એનું સોલ્યુશન્સ મળે નહીં. બરાબર, નો ઉકેલ મળે નહીં એટલે કે નો સોલ્યુશન્સ. આ હોય તો અનન્ય ઉકેલ છે એટલે કે યુનિક સોલ્યુશન્સ. આ હોય તો અનંત ઉકેલ છે, અનંત ઉકેલ એટલે કે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન્સ. અને આ આવે તો સમજવાનું નો સોલ્યુશન્સ, બરાબર, ઉકેલ નથી. એના પછી ભાઈ સમીકરણ 5x - 4y = 0 નો આલેખ ઉગમ બિંદુએથી પસાર થતી રેખા મળે નહીં. વિધાન સાચું કે ખોટું? નોટ પાસ થ્રુ ધી ઓરિજન. ચલો ઝડપથી આન્સર આપો ભાઈ, ઝડપથી ફટાફટી ભાઈ. ચલો ઝડપથી લોકો આન્સર આપે. સર અમદાવાદમાં ક્લાસીસ નથી, આપણું ક્લાસીસ જે છે એ ભાવનગર છે, ભાનવગર છે. એટલે ભાનવગરની ભાવનગર છે. ચલો આના પછી છેલ્લા 2 MCQ, છેલ્લો 1 MCQ જોશું અને પછી આપણું પૂરું 200 લાઈકનો ટાર્ગેટ છે અને આપણે પહોંચી ગયા છીએ 189 સુધી. જે લોકો નવા આવ્યા છે એ ચેનલ સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઈક કરે અને આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી બહુ જલ્દી પહોંચવાનું છે અને મને વિશ્વાસ છે કે આપણે ખૂબ ઝડપથી ત્યાં પહોંચી જઈશું. ચલો ડન છે? ઓકે ફટાફટી ભાઈ. હાલો તો આનો જવાબ જે આવશે એ ખોટું છે, ઉગમ બિંદુએથી પસાર થશે કારણ કે ઇઝ = આપણને 0 આપ્યું છે. એના પછી 4 અને a એ સમીકરણ 2x + 3y = 23 નો એક ઉકેલ હોય તો a = 4. બરાબર. if 4 and a is the solution of 2x + 3y = 23 then a = 4. આ વિધાન સાચું કે ખોટું? 190 લાઈક થઈ ગઈ ભાઈ. ચલો ઝડપથી આનો જવાબ લખો. 200 લાઈકનો ટાર્ગેટ છે, પહોંચાડો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઈબ કરે. Painted Painless Learning.